નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું 1 જુલાઈ 2025ના કરંટ અફેર્સમાં. હું છું રાઘવ ચૌહાણ અને સ્વાગત છે તમારું ઉજાસ એકેડમીમાં. ચલો આજે આજનું કરંટ અફેર્સ જોઈએ કે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જે દર વર્ષે 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. હવે આ ડોક્ટર્સ ડે એ ડોક્ટર બિધાનચંદ્ર રોયની જન્મ જયંતિના નિમિત્તે ઉજવવામાં આવે છે. ડોક્ટર રોય એ એક પ્રખ્યાત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના દ્વિતીય મુખ્યમંત્રી હતા. આ વખતે 2025ની થીમ હતી સ્વસ્થ ભારત માટે ડિજિટલ સ્વાસ્થ્ય સેવાઓ, જે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ વધારવા માટે પણ ભાર મૂકે છે. આ દિવસ ડોક્ટરોના સમર્પણ, ત્યાગ અને સેવાઓને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે ભારતીય મેડિકલ એસોસિએશન IMA દ્વારા આયોજિત આ દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમો, સેમિનારો અને મફત નિદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. હવે બીજું જોઈએ તો કે પાસપોર્ટ સેવા 2.0 ભારતમાં હવે પાસપોર્ટની સુવિધા આપવામાં આવી છે. તો આ પાસપોર્ટ શું છે? પાસપોર્ટ એટલે ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ. એ પરંપરાગત પાસપોર્ટનું એક આધુનિક સંસ્કરણ છે. એટલે કે એમાં એમ્બેડેડ માઇક્રોચિપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ચિપની અંદર જે પાસપોર્ટ હોલ્ડર હોય એની માહિતી, બાયોમેટ્રિક્સ અને એની ડેટા સુરક્ષા વિશે માહિતી હોય છે. તો આ પાસપોર્ટ મેળવવા માટે અરજી પ્રક્રિયા ક્યાંથી કરવાની? તો કે passportindia.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે. એના માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમાં આધાર કાર્ડ હોય છે, તમારે 10માની માર્કશીટ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ચૂકવો, જે 2500 રૂપિયા છે. ફી ચૂકવો એટલે તમને એપોઇન્ટમેન્ટ બુક કરી અને પાસપોર્ટ સેવા કેન્દ્ર, PSK એટલે પાસપોર્ટ સેવા કેન્દ્ર ઉપર જઈને તમારે ત્યાં તમારો ફોટોગ્રાફ ને બધું કરાવીને તમને પાસપોર્ટ મળી જશે. હવે આ પાસપોર્ટના ફાયદાઓ શું છે? તો એનાથી શું થશે કે ઇમિગ્રેશનની પ્રક્રિયા ઝડપી બનશે, બનાવટી પાસપોર્ટ સામે સુરક્ષા મળશે અને આંતરરાષ્ટ્રીય માનકો સાથે સુસંગતતા સામેલ છે. ભારત સરકાર 2025 સુધીમાં તમામ નવા પાસપોર્ટને પાસપોર્ટમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. ત્રીજું જોઈએ તો કેન્દ્રએ કૃષિ વનીકરણ એટલે કે જે જંગલો એને કાપીને ખેતી તરીકે વાપરવાના નિયમો છે એને સરળ બનાવવાના અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મોડેલ નિયમોનું અનાવરણ કર્યું છે. આ નવા મોડેલના નિયમોનો હેતુ શું છે? તો કે તે એગ્રો ફોરેસ્ટ્રીના નિયમોને સરળ બનાવવા માટેના મોડેલના નિયમો જાહેર કર્યા. એનું પગલું શું છે? તો ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવો અને ખેડૂતોની આવક વધારવી, એ એનો મુખ્ય હેતુ છે. આની અંદર મુખ્ય સુધારાઓ થયા છે કે વૃક્ષોની કાપણી અને પરિવહન માટેની મંજૂરી પ્રક્રિયા હવે એકદમ સરળ બનાવવામાં આવશે. એના સિવાય ખેડૂતો હવે ઓનલાઈન પોર્ટલ મારફતે મંજૂરી મેળવી શકશે અને સ્વપ્રમાણિત પ્રમાણપત્ર હોય એની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એના સિવાય બીજા અપેક્ષિત લાભો શું છે કે આ બધું કરવાથી સરકારને અને ખેડૂતોને લાભ શું થશે? તો એનાથી શું થશે કે 10 મિલિયન હેક્ટર જમીન છે એના ઉપર કૃષિ વનીકરણ વધશે અને કાર્બન સંગ્રહમાં વધારો થશે અને આશરે 5 મિલિયન ખેડૂતોને આવકના વધારાનો સ્ત્રોત મળશે. આનાથી લાકડા આધારિત ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. હવે નેક્સ્ટ છે સેટશ્યોર અને ધ્રુવ સ્પેસ. આ બે કંપની છે જેઓ સ્પેસ ટેકનોલોજીમાં ખૂબ જ આગળ પડતું કામ કરી રહી છે. તો એમણે શું કર્યું છે? તો કે એન્ડ ટુ એન્ડ અર્થ ઓબ્ઝર્વેશન સોલ્યુશન આપ્યું છે. આ બંને કંપનીઓએ ભાગીદારી કરી અને ઉપગ્રહ પ્લેટફોર્મ વિકાસ અને અર્થ ઓબ્ઝર્વેશન ડેટા એનાલિટિક્સના ક્ષેત્રમાં બંને કંપનીઓએ પોતાની એક્સપર્ટીઝથી એકત્રિત કર્યા છે, જેનાથી ડેટા એકત્રિત કરીને એનાલિટિક્સ સુધીની સંપૂર્ણ મુખ્ય શૃંખલા આવરી લેવામાં આવશે. તો આના મુખ્ય લાભો શું છે? તો કે કૃષિ, વીમા અને નાણાકીય સેવાઓ માટે હાઈટેક સોલ્યુશન મળશે. એના સિવાય સ્માર્ટ સિટી પ્લાનિંગ માટે અને આપત્તિ વ્યવસ્થાપનના વિશ્લેષણ માટે પણ આનો ઉપયોગ કરી શકાશે અને આ આત્મનિર્ભર ભારત અભિયાનને પણ ટેકો આપશે. આ સિવાય આ સહયોગ ભારતની અંતરિક્ષ ક્ષમતાઓને મજબૂત કરશે અને વૈશ્વિક અને અંતરિક્ષ અર્થતંત્રમાં દેશનો જે હિસ્સો છે એમાં વધારો કરશે, જે હાલ ખાલી 2% કરતાં પણ ઓછો છે. G7 દેશો છે એ અમેરિકી કંપનીઓને વૈશ્વિક લઘુત્તમ કર એટલે કે જે મિનિમમ કર ટેક્સ નક્કી કરેલો છે એનાથી પણ એમને મુક્તિ આપવાની વાત કરે છે. હવે G7 દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો કે અમેરિકા, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને કેનેડા. હવે આ બધી કંપનીઓ છે 15% વૈશ્વિક લઘુત્તમ કર દરેક દેશ પાસેથી લે છે. તો આનાથી વૈશ્વિક અસર શું થશે? તો કે OECD એટલે કે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક્સ એન્ડ કોઓપરેશન ડેવલપમેન્ટ છે એના દ્વારા 2021માં સહમત થયેલા વૈશ્વિક કર સુધારાને અસર કરશે. તો આનાથી શું થશે કે બીજા બધા દેશોમાં જઈને ટેક્સ હેવન થઈ જશે. ટેક્સ હેવન એટલે કે ત્યાં તમારા ટેક્સ બચાવવા માટે તમારે રોકાણ કરવું હોય તો એ કરવું એકદમ સરળ થઈ જશે. હવે આની ભારત પર શું અસર થશે? OECD કર સુધારાઓનો સમર્થક રહ્યો છે અને ડિજિટલ સેવાઓ કર એટલે કે ડિજિટલ સર્વિસ ટેક્સ લાગુ કર્યો છે. આ નવી સમજૂતીથી ભારત જેવા વિકાસશીલ દેશોની કર આવક પર અસર થઈ શકે છે. હવે ભારતે બાંગ્લાદેશથી જમીન અને દરિયાઈ માર્ગો દ્વારા શણની આયાત ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો ભારત સરકારે બાંગ્લાદેશથી શણના આયાત ઉપર દરિયાઈ અને જમીન બંને માર્ગો ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ આયાત માત્ર હવાઈ માર્ગે જ કરી શકાશે. જે આયાતની કિંમત વધારે હશે ને ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, કારણ કે જે વધારાની કિંમતનું જે સસ્તું બાંગ્લાદેશમાંથી શણ આવતું હતું
બરોબર, જે જમીન માર્ગે અને હવાઈ માર્ગે જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે જ આવતું હતું. પણ હવે વિમાનથી મંગાવવું હોય તો એ મોંઘું પડે. તો એના કારણે શું થશે કે આપણા જે લોકલ છે પશ્ચિમ બંગાળમાં જેઓ શણ ઉત્પાદન કરે છે તો એમને ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે. આ નિર્ણયથી ઘરેલું શણ ઉદ્યોગને સંરક્ષણ આપવા અને ગુણવત્તા નિયંત્રણને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આદેશ અનુસાર આ પગલું આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિ સાથે સુસંગત છે. આનાથી આર્થિક અસર શું થશે તો કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શણ ઉત્પાદક દેશ છે. આ પગલાથી પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામના શણ ઉત્પાદકોને ફાયદો થશે, જ્યારે બાંગ્લાદેશની નિકાસ આવકમાં ઘટાડો થવાની સંભાવના છે. ભારતે શણ પેકેજિંગ સામગ્રી અધિનિયમ અંતર્ગત અનાજ અને ખાંડ માટે શણની બોરીઓ ઉપયોગ કરવાનો અનિવાર્ય બનાવ્યો છે. તમે પ્લાસ્ટિકની બોરીઓ આના માટે નહીં વાપરી શકો એવો આપણે સરકારનો નિયમ કરેલો છે. હવે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ માટે ચેતવણીના ઝડપી પ્રસાર માટે સ્વદેશી સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમનું પરીક્ષણ ચાલુ છે. હવે સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ એટલે શું કે હમણાં તમે જોયું છે કે તમારા મોબાઈલમાં કંઈક વાવાઝોડું આવે અથવા તો કંઈક વરસાદ વધારે પડવાનો હોય તો તમારા મોબાઈલમાં તરત મેસેજ આવે છે, બરોબર છે. તો એ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમને કારણે છે. તો આ એક એવી ટેકનોલોજી છે જે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ મોકલવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે આ પ્રણાલી નિશ્ચિત ભૌગોલિક વિસ્તારોમાં તમામ મોબાઈલ ફોન ઉપર એકસાથે સંદેશા મોકલી શકે છે. તમે હમણાં કદાચ વરસાદની સિઝનમાં તમે જોયું જશે કે તમારા મોબાઈલમાં પણ કદાચ મેસેજ આવ્યો જ હશે. તો ભારતે સ્વદેશી સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ વિકસાવી છે જે આત્મનિર્ભર ભારત અભિયાનને અનુરૂપ છે. આ સિસ્ટમ એટલે કે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એના દ્વારા વિકસાવવામાં આવી છે અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના સહયોગથી પરીક્ષણ કરવામાં આવે છે. હવે આનો અમલીકરણ અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો કે આ સિસ્ટમનો ઉપયોગ છે પૂર, ભૂકંપ, ચક્રવાત વગેરે જેવી કુદરતી આપત્તિઓ અને કદાચ આતંકવાદી હુમલો થયો હોય જેવી માનવ સર્જિત આપત્તિઓ દરમિયાન ચેતવણી મોકલવા માટે આનો ઉપયોગ કરવાનો છે. દેશભરમાં પરીક્ષણ અભિયાન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે જેનાથી સિસ્ટમની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત થશે. આ સિસ્ટમ 4G અને 5G નેટવર્ક ઉપર જ આધારિત હોય છે અને ચેતવણીઓ અનેક ભારતીય ભાષામાં મોકલી શકાય છે. હવે આ પહેલ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ સાથે પણ સંકલિત છે. હવે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ VVDN ઇનોવેશન પાર્કમાં એરિક્સનની પ્રથમ ભારત નિર્મિત એન્ટેના સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કર્યું છે કે હરિયાણાના મહેન્દ્રગઢ ખાતે VVDN ઇનોવેશન પાર્ક આવેલો છે જેની અંદર એરિક્સન નામની કંપની છે તેણે પોતાનું પ્રથમ ભારત નિર્મિત એન્ટેના સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે જે ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેનમાં એકીકૃત કરવા માટે અને સરકારના પ્રયાસોનો ભાગ છે. હવે એના માટે શું કર્યું છે એમણે તો કે 5G એન્ટેના ઉત્પાદન કર્યા છે. એરિક્સન અને VVDN ટેકનોલોજીસની ભાગીદારીથી આ સુવિધામાં 5G રેડિયો એન્ટેના બનાવવામાં આવશે. પ્રથમ વર્ષમાં $20 બિલિયન રોકાણ થશે અને 2000 જેટલી નોકરીઓનું સર્જન થશે. એના સિવાય જેમ કે મેક ઇન ઇન્ડિયા છે આપણું, તો એને પણ પ્રોત્સાહન મળશે. આનાથી ભારત ટેલિકોમ ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત થશે અને ટેલિકોમ ટેકનોલોજીમાં પણ આત્મનિર્ભરતા વધશે. તો આ સુવિધા છે વૈશ્વિક બજારો માટે નિકાસલક્ષી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર આગામી 5 વર્ષમાં $300 બિલિયન આર્થિક મૂલ્યનું ઉપાર્જન કરતું હશે. હવે ક્વાડ દેશો એટલે શું તો કે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. હવે એમાં ભારત, અમેરિકા અને જાપાન છે. તો એમણે શું કર્યું છે દરિયાઈ સહકાર વધારવા માટે પ્રથમ સેટ-સી ઓબ્ઝર્વેશન મિશન લોન્ચ કર્યું છે. હવે આ ચારેય લોકશાહી દેશો ઇન્ડો પેસિફિક એરિયામાં સુરક્ષા, આર્થિક સહકાર અને સ્થિરતા માટે કામ કરે છે. એમનું ઓબ્ઝર્વર મિશન જે એમણે ચાલુ કર્યું છે શું તો કે આ ચારેય દેશોની જે નૌકાઓ છે સંયુક્ત રીતે કાર્ય કરશે અને તેમનો હેતુ મુખ્ય શું છે કે ગેરકાયદેસર, અનિયમિત અને અનરિપોર્ટેડ માછીમારી છે એના ઉપર દેખરેખ રાખવાનો છે. આ મિશન ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સંસાધનોને સંરક્ષણ અને સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. જેમ કે ઇન્ડો પેસિફિકમાં કોઈ રિફાઇનરી આવેલી હોય તો એના ઉપર કોઈ હુમલો ન થાય અથવા તો તેના ઉપર કોઈ તકલીફ ન પડે એના માટે આનો ઉપયોગ કરવામાં આવશે. એના સિવાય ટેકનોલોજીકલ સહકાર. આ મિશનમાં શું થશે કે દરિયાઈ નિરીક્ષણ, માહિતી આદાન પ્રદાન અને સંયુક્ત ઓપરેશન્સનો સમાવેશ થાય છે. ક્વાડ દેશોએ ઉપગ્રહ નિરીક્ષણ, ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત ડેટા એનાલિટિક્સ ટેકનિકનો ઉપયોગ કરે છે. હવે ભારત માટે કેમ મહત્વનું છે તો કે આ મિશન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં થાય છે અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તે આપણને મદદ કરે છે, જે ભારતના સાગર દર્શન એટલે કે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન એ દ્રષ્ટિકોણને પણ આપણે સમર્થન આપે છે. હવે સ્ટાર્ટઅપ એક્સેલેટર પ્લેટફોર્મ વેવેક્સ છે. એણે શું કર્યું છે કે AI સંચાલિત એટલે કે AI થી ઓપરેટિંગ થતું હોય એવું રિયલ ટાઈમ બહુભાષી અનુવાદ સોલ્યુશન એટલે કે અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટેનું એક સોલ્યુશન બનાવ્યું છે જેનું નામ એમણે આપ્યું છે ભાષા સેતુ. હવે એને વિકસાવવા માટે સ્ટાર્ટઅપ્સને આમંત્રણ આપે છે. તો ભાષા સેતુ શું છે તો કે એક AI સંચાલિત બહુભાષી અનુવાદ સોલ્યુશન છે જેનો ઉદ્દેશ ભારતીય ભાષાઓ વચ્ચે રિયલ ટાઈમ અનુવાદ પ્રદાન કરવાનો છે. એટલે કે તમે બોલતા હોય ને તરત જ એનું ટ્રાન્સલેશન થઈ જાય, એટલે કે રિયલ ટાઈમ તમે બોલો ને તરત થઈ જાય.
એ પ્રકારે એનો સોફ્ટવેર બનાવવાનું એમનું કામ છે. હવે આ પહેલ ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા સમર્થિત છે. આમાં 22 ભારતીય ભાષાઓ વચ્ચે રિયલ ટાઈમ અનુવાદ થવાની શક્યતા છે, જેમાં ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો ત્રણેય ફોર્મેટ માટે સપોર્ટ કરશે. એના સિવાય ઓફલાઈન કાર્ય કરવા માટેની પણ એની ક્ષમતા છે, અને ડિજિટલ વિભાજન ઘટાડવું અને ડિજિટલ સમાવેશ વધારવો એ એમનું કામ છે. હવે સ્ટાર્ટઅપ્સ માટે શું કર્યું છે તો કે એમને સ્ટાર્ટઅપ એક્સેલેટર પ્રોગ્રામ એક લોન્ચ કર્યો છે. એના દ્વારા શું કરશે કે જે કોઈ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ હોય એ આ ટેકનોલોજી વિકસાવવા માટે ઈચ્છતા હોય પણ એમની પાસે ફંડ ન હોય તો એમને વિકસાવવા માટે તેઓ આમંત્રિત કરશે અને એમની પાસે પ્રેઝન્ટેશન મંગાવશે. જેનું પ્રેઝન્ટેશન એમને ગમશે એ સ્ટાર્ટઅપને 40 લાખ રૂપિયા સુધીનું ફંડિંગ કરશે અને ટેકનોલોજીકલ માર્ગદર્શન આપશે. આનાથી શું થશે કે સરકારી સેવાઓ, શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે અને અન્ય ક્ષેત્રોમાં પણ એનો ઉપયોગ આપવામાં આવશે. આ પહેલ ભાષા સંબંધિત અવરોધો દૂર કરીને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સર્વસમાવેશક પહોંચ સુનિશ્ચિત કરશે. હવે અટલ ભૂજલ યોજનાની 8મી રાષ્ટ્રીય સ્તરની મીટિંગ સ્ટીયરિંગ કમિટીની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. હવે આમાં એમણે શું કર્યું છે તો કે 6,000 કરોડ રૂપિયાનું કુલ પ્રોજેક્ટ બજેટ હતું, જેમાં વિશ્વ બેંક એટલે વર્લ્ડ બેંક દ્વારા સહાય કરવામાં આવેલી યોજના છે. એમાં શું થશે કે 50% વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક આપશે અને 50% કેન્દ્રીય સરકાર આપશે. આ યોજના ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જ અમલી છે, જ્યાં ભૂજળની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. જળશક્તિ મંત્રાલય હેઠળ ચાલતી આ યોજના સ્થાનિક ભાગીદારી દ્વારા ભૂજળના સ્તરમાં સુધારો લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. આ યોજના જળ સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહિત કરે છે. હવે આ 8મી સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં 81% ભૌતિક લક્ષ્યાંકો અને 73% નાણાકીય લક્ષ્યાંકો પૂરા થયાના અહેવાલ છે. આ બેઠકમાં ડેટા શેરિંગ અને ડિજિટલ મોનિટરિંગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અટલ ભૂજલ યોજનાની સફળતાની ચાવી સહભાગી ભૂજળ વ્યવસ્થાપન છે, જેમાં સ્થાનિક સમુદાયો પોતાના જળ સ્ત્રોતોનો સંરક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવે છે. આ પહેલ દ્વારા દેશના અતિશોષિત ભૂજળ વિસ્તારોમાં ટકાઉ જળ સંસાધન અને વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બસ આ જ હતું આજનું કરંટ અફેર્સ. જો તમને ગમ્યું હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે આવી જ રીતે કરંટ અફેર્સ લઈને આવતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.